આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા SC/ST એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં ઉતરવાની જાહેરાત કરી છે। દિગ્ગજ નેતાઓની જેમ અલ્પેશ ઠાકોરે અદ્યતન કારના 182 થી વધુના કાફલા સાથે શોભાયાત્રા કાઢી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરી રાજનીતિના શ્રી ગણેશ કર્યા છે। હજારો કાર્યકરો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેમણે કારોબારીની બેઠક યોજી હતી। તેમણે ભાજપ કોંગ્રેસ સમક્ષ ખેડૂતોને પાણી, બેરોજગારીને અને દારૂબંધીના કડક અમલ સહિતની શરતો મૂકી છે અને જો આ મુદ્દાઓ પર ધ્યાન નહીં અપાય તો 58 દિવસ બાદ ગુજરાતમાં ત્રીજો મોરચો રચવાની જાહેરાત કરી છે। અલ્પેશે 26મી જૂને રાજકોટમાં, 5મી જુલાઈએ ઉત્તર ગુજરાતમાં અને 14મી જુલાઈએ મધ્ય ગુજરાતમાં મહાસંમેલન યોજી ધારાસભ્યો પાસે હિસાબ માંગવાની જાહેરાત કરી છે। સાથે જ ગુજરાતમાં રામ મંદિર બાંધવાની પણ જાહેરાત કરી છે। 57 થી પછી 58 ને 59 દિવસે જો સરકાર ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ પાર્ટી સકારાત્મક જવાબ નથી આપતી, અમારી માંગણીઓ નથી એક્સેપ્ટ કરતા, તો એટલું વચન સાથે કહું છું 59 દિવસે ગુજરાતમાં ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવશે।